श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महान स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षर पुरुषोत्तम उपासना એનો વિશેષ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને અત્યાર સુધી આપણે જોયું ઉપાસનામાં કે ભગવાન કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન પ્રગટ છે પણ અક્ષર બ્રહ્મ થકી પ્રગટ છે. એમાં આપણે આગળ આજે વધીએ છીએ કે અક્ષર બ્રહ્મ દ્વારા ભગવાન પ્રગટ છે. એ અક્ષર બ્રહ્મ આપણે જોયું કે અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મની જરૂર પડે. ઉપાસના કરવા માટે અક્ષરરૂપ થવું પડે. એટલે અક્ષરરૂપ થાય તો જ આપણો મોક્ષ થાય. મોક્ષ માટે અક્ષર બ્રહ્મની જરૂર પડે જ, બ્રહ્મરૂપ થવા માટે અને પરબ્રહ્મની નો મહિમા સમજવા માટે. તો એ અક્ષર બ્રહ્મનો અપાર મહિમા આપણે જોયો. અક્ષર બ્રહ્મના જુદા જુદા સ્વરૂપ અને તે ફંક્શન્સ એ પણ આપણે જોયું કે અક્ષર બ્રહ્મના 4 ફંક્શન્સ છે: ચિદાકાશ રૂપે, ધામ રૂપે, પછી સેવક રૂપે અને સત્પુરુષ રૂપે. ત્યાં સુધી આપણે પહોંચ્યા છે. હવે આપણે આગળ વધીએ છીએ કે અમુક મિસેલેનિયસ ટોપિક્સ પછી આપણે છેલ્લે આ ચેપ્ટરમાં લેવાનું છે કે અક્ષર બ્રહ્મ એટલે કોણ. એટલે પહેલી વાત આપણે સમજીએ છીએ કે અક્ષર બ્રહ્મ જે છે એ સદા એક અને અદ્વિતીય છે. વન એન્ડ યુનિક. એ અક્ષર બ્રહ્મ એક અને અદ્વિતીય છે. હવે આપણને ખબર છે કે અસંખ્ય જીવ છે, અસંખ્ય ઈશ્વર છે અને એ જીવ બદ્ધ જીવ હોય, બાઉન્ડ બાય માયા, અને માયાથી પર થાય ત્યારે એ મુક્ત જીવ કહેવાય. તો એવા અક્ષર મુક્ત એ પણ અસંખ્ય છે. અક્ષર મુક્ત ઓલ્સો કાઉન્ટલેસ ઇન નંબર. પણ પરબ્રહ્મ એક છે અને અક્ષર બ્રહ્મ એક જ છે. આ વાત આપણને મળે છે આપણા શાસ્ત્રમાં. આ પ્રમાણે છૂટક છૂટક આપણને મળે છે. એટલે આમાં પણ આપણે ક્લારિફિકેશન કરવું પડે કે વેદરસમાં લખેલું છે કે અક્ષર રૂપ પુરુષ કહેતા અક્ષર મુક્ત અક્ષરના સાધર્મ્યપણાને પામેલા એવા તો ઘણા છે. એટલે અક્ષર જેવા ગુણ છે અને અક્ષર પોતે એક છે. તો વેદરસમાં આ વાત છે. પછી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે કે ધામરૂપ અક્ષર એક જ છે અને બીજા અક્ષર મુક્ત અનંત કોટી છે. આ પણ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે. પછી આપણે જે વાત કરી લાસ્ટ ટાઈમ કે હરિવાક્ય સુધા સિંધુ, કે એની ટીકા, એનું નામ છે સેતુમાલા. એ આચાર્ય આદિ આચાર્ય રઘુજી મહારાજે એ ટીકા લખી હતી. તો એમાં પણ આવે છે કે અક્ષરધામમાં અક્ષર બ્રહ્મના ભાવને પામેલા અનંત કોટી મુક્ત છે અને મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ અને આવા અનંત કોટી મુક્ત એ ભગવાનની ઈચ્છા અનુસાર એ સેવા કરી રહ્યા છે. તો એમાં પણ છે કે અનંત કોટી મુક્ત છે, અક્ષર બ્રહ્મ એક છે. થોડાક વધારે દીપ જવું હોય તો લોયાનું 17મું અમૃત, એમાં મહારાજ જુદા જુદા સુખની વાત કરે છે. એમાં અક્ષર બ્રહ્મ માટે શ્રીજી મહારાજ એક વચનનો પ્રયોગ કરે છે કે અક્ષર તે આવો છે. આમ તો આવા પણ આપણે કહી શકીએ, ઇવન એક વચન હોય તો પણ.
પણ અક્ષર તે આવો છે એ શબ્દ પણ વાપરે છે અને અક્ષર સંબંધી સુખ આવું છે. તો એ વાત પણ શ્રીજી મહારાજે કરી છે. એટલે કહેતા કે જે અક્ષર મુક્ત અનેક છે. આ અમદાવાદનું 6થું વચનામૃત એમાં તો મુક્ત માટે પણ અક્ષર બ્રહ્મ શબ્દ વાપર્યો છે. એમાં પણ આપણે સમજવું પડે કે અક્ષર બ્રહ્મ શબ્દ ત્યાં વપરાયો છે. તો એ અક્ષર બ્રહ્મ સંજ્ઞાને પામેલા, દે હેવ ક્વોલિટી સિમિલર ટુ અક્ષર બ્રહ્મ, પણ ત્યાં અક્ષર મુક્તની વાત થઈ રહી છે. તો એમાં શું કહે છે મહારાજ કે અનંત મુક્તો છે એવા, પણ એ અનંત કોટી મુક્ત તે થકી ભગવાનના ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તે અનાદિ છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ બધા અનાદિ છે. પણ જે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ અનાદિકાળથી માયાથી પર છે. જે કોઈક મુક્ત પણ માયાથી પર થયા છે, પણ એ અનાદિથી એવા મુક્ત નહોતા. એટલે જસ્ટ ફોર આવર પર્પસીસ આપણે સમજવાનું છે કે there is only one અક્ષર બ્રહ્મ, એક અને અદ્વિતીય. પછી આપણે વાત કરીએ છીએ આગળ, the relationship between અક્ષર અને પુરુષોત્તમ. Again, this is just to tie all the loose ends, કે જુદા જુદા વચનામૃતના જુદા જુદા રેફરન્સીસ છે. એમાં મધ્યનું 42મું વચનામૃત એમાં પણ કહ્યું છે કે જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, એવું લખ્યું છે. અને જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે એ વખતે બીજું કંઈ રહેતું નથી. પુરુષ, પ્રકૃતિ આદિ એ તમામ કાર્ય એનો નાશ થઈ જાય છે અને પુરુષોત્તમ ભગવાન જ રહે છે. અને અક્ષરધામમાં પુરુષોત્તમ અક્ષર અને અક્ષર મુક્ત રહે છે. એ પણ અત્યારે આપણે બીજા વચનામૃતમાં લઈએ છીએ. આ અન્વય વ્યતિરેક આપણને ઓછું સમજાય છે. એ અક્ષર બ્રહ્મ પૃથ્વી ઉપર પણ આવે છે. આ પણ વારંવાર આપણે વાત જોઈ છે. પ્રથમનું 71મું વચનામૃત કે પોતાનું જે અક્ષરધામ તે સહિત જ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અને જે સંબંધ છે બિટવીન અક્ષર અને પુરુષોત્તમ, તો ભગવાન આપણે કહ્યું કે સર્વથી પર છે. એ હવે આમ તો અક્ષર સર્વથી પર છે. પ્રકૃતિ, પુરુષ આદિ જે કંઈક આ જગતની વાત આપણે કરીએ છીએ તો એના આધાર કો કે પ્રેરક કો કે કારણ કો એ અક્ષર છે. પણ પછી મહારાજ શું કહે છે કે પુરુષોત્તમ ભગવાન પર થકી પર એવું જે અક્ષર, કે અક્ષર જે સર્વથી પર છે તે થકી પણ પર શું છે? પુરુષોત્તમ પરબ્રહ્મ. અક્ષરાત આપણે જે સાંભળીએ છીએ કે અક્ષરથી પણ અક્ષર સર્વથી પર છે અને એનાથી પણ પર અક્ષર છે. તો પુરુષોત્તમ ભગવાન એ અક્ષરના પણ પ્રેરક છે, સ્વતંત્ર છે, નિયંતા છે અને પર થકી પર એવું અક્ષર તે થકી પણ પર છે. કહેતા પુરુષોત્તમ ભગવાન અક્ષરાતીત છે. એટલે મહારાજે કહ્યું છે કે અક્ષર હેઝ ઇટ્સ રોલ, પણ એ બધું સામર્થ્ય જે કંઈક છે, જે કંઈક ઐશ્વર્ય પ્રતાપ છે, ઇટ ઇઝ ઓલ ડ્યુ ટુ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ ભગવાન ધારે તો, ધારતા નથી પણ ધારે તો તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાત થકા એકલા જ વિરાજમાન રહે, ઇફ હી વોન્ટ્સ ટુ, કે આવી રીતે બીજા બધાને દાબીને એ પોતે વર્તી શકે. એટલે આ પરબ્રહ્મ કહેતા પુરુષોત્તમ ભગવાનની વિશિષ્ટ એક શક્તિ છે. એટલે ધ ઓનલી વન તત્વ વિચ ઇઝ કમ્પ્લીટલી સ્વતંત્ર એ છે પુરુષોત્તમ. અને અક્ષર પણ સંપૂર્ણ સ્વતંત્ર ન કહેવાય, કારણ કે પુરુષોત્તમ ભગવાનને આધીન છે, પુરુષોત્તમ ભગવાનના દાસ છે અને પુરુષોત્તમ ભગવાનના સેવક છે. અને આપણે આત્યંતિક પ્રલયની વાત સાંભળીએ છીએ કે એ વખતે બીજું કાંઈ રહેતું નથી, કે ભગવાનનું અક્ષરધામ એ રહે છે. એ ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ અને ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, કેતા ધામ ધામી મુક્ત, એ ત્રણ વસ્તુ રહે છે અને બીજું બધું નાશવંત છે. અને આપણે સાંભળીએ છીએ કે આત્યંતિક પ્રલય વખતે જીવ અને ઈશ્વરની ઉપાધિ માયામાં લીન થઈ જાય છે.
પણ માયા એ બ્રહ્મમાં લીન થાય છે, પણ બ્રહ્મ પરબ્રહ્મમાં લીન થાય છે એમ આપણે વાત સાંભળતા નથી. એટલે એવું થતું નથી, છતાં પણ ભગવાનને સામર્થ્ય તો છે ને છે જ. ઇફ હી વિશિસ ટુ, તો આવી રીતે એ બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મને પણ લીન કરી શકે. ટૂંકમાં આ કંઈ ના સમજાય, બહુ ચિંતા નહીં કરતા. સર્વથી પર અક્ષર છે, એનાથી પણ પર પુરુષોત્તમ છે, એટલું જ આપણે સમજવાનું છે. બીજી વાત કદાચ આપણે સાંભળીએ કે બ્રહ્મને પરબ્રહ્મ લીન કરે એટલે શું? તો એમાં એટલું સમજવાનું છે કે બ્રહ્મના ભાવને દબાવીને પોતે સ્વરાજ થકા એકલા જ બિરાજમાન રહે છે, તો ભગવાનમાં આવી જે શક્તિ છે. આપણે જે વાત કરીએ છીએ, છેલ્લું આ તમે વાંચો કે ભગવાન જેને જેને વિશે આવે છે, નટની માયાનું વચનામૃત, ત્યારે તેના તેજનો પરાભવ કરીને he can suppress everything else, પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. ટૂંકમાં સર્વથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે એટલું જ આપણે સમજવાનું છે. અને એની પછીનો નંબર આવે છે અક્ષર બ્રહ્મનો. તો અક્ષર બ્રહ્મમાં જે ગુણો જે છે એ પણ આપણે સમજવાનું છે. બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે નોખા છે, પણ એમાં ઘણા ગુણો એ સરખા જ છે. એ પણ આપણે સમજી શકીએ કે જેમ પરબ્રહ્મ અનાદિ છે, તેમ અક્ષર બ્રહ્મ અનાદિ છે. અક્ષર બ્રહ્મ માયાથી પર છે. અક્ષર બ્રહ્મ મૂર્તિમાન છે. અક્ષર બ્રહ્મ નિર્ગુણ કહેતા દિવ્ય છે. અક્ષર બ્રહ્મ એ પણ અલિપ્ત અને નિર્લેપ છે. અક્ષર બ્રહ્મ એક છે, વન. અક્ષર બ્રહ્મ અદ્વિતીય છે, યુનિક. જેમ પરબ્રહ્મ મનુષ્ય દેહ અંગીકાર કરે છે, એમ અક્ષર બ્રહ્મ પણ મનુષ્ય દેહ ધારે છે. પછી બીજી વાત કે અક્ષર બ્રહ્મમાં પણ ઐશ્વર્ય પ્રતાપ છે, કે જેમ આપણે સાંભળીએ છીએ કે જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય, તેમ આ પુરુષોત્તમ જેવો જ પ્રતાપ કે ઐશ્વર્ય એ પણ એવા ગુણો આપણને એ દેખાય છે અક્ષર બ્રહ્મમાં. અને જેમ પરબ્રહ્મ કે પુરુષોત્તમ જીવનું કલ્યાણ કરી શકે, તો અક્ષર બ્રહ્મ પણ પોતે જીવનું કલ્યાણ કરી શકે. એટલે આ બધા કોમન એ ગુણો આપણને દેખાય છે. પણ છેલ્લી વાત, છતાં પણ એ અક્ષર બ્રહ્મ આધીન છે, મીન્સ ડિપેન્ડન્ટ. એ પણ પુરુષોત્તમના દાસ છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ તો અનંત ભગવાનના ભગવાન છે, એવી સામર્થ્ય છે, પણ પુરુષોત્તમના દાસ છે. એટલે એટલું આપણે સમજવાનું છે. આપણામાં કોઈ દિવસ એવી વાત થતી નથી અને થવી પણ ન જોઈએ કે અક્ષર બ્રહ્મ પોતે ભગવાન થઈ જાય છે. અક્ષર બ્રહ્મ તો હંમેશા એ ભગવાનના દાસ જ છે. કે ગમે તેટલી સામર્થ્ય હોય, કે ભગવાન જેવા ગુણો છે, પણ હંમેશા જે કંઈક શક્તિ છે કે ઐશ્વર્ય છે એ ભગવાનને લઈને જ છે. એટલે સદા એ ભગવાનના દાસ છે. પછી બીજી વાત કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એનું તાત્પર્ય શું છે? આ પણ આપણે ચોખવટ શા માટે કરીએ છીએ કે આપણે બોલીએ છીએ અક્ષર પુરુષોત્તમ ઉપાસના, યસ, એમાં કંઈક વાંધો નથી. અને એ જ આપણી એ જ ટાઇટલ છે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના કહો કે અક્ષર પુરુષોત્તમ દર્શન કહો કે અક્ષર પુરુષોત્તમ ફિલોસોફી કહો કે અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન તમે કહો. પણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના કે અક્ષર પુરુષોત્તમ દર્શન એટલે શું? ઇટ ઇઝ નોટ ઉપાસના ઓફ અક્ષર એન્ડ ઉપાસના ઓફ પુરુષોત્તમ. એટલે અક્ષર જોઈન હાઇફન પુરુષોત્તમ એટલે શું? કે પુરુષોત્તમની જ ઉપાસના છે, પણ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના છે. બીજું બધું આપણે કંઈક આપણને કદાચ મનમાં સેટ ન થાય, પણ આ મનમાં સેટ કરી નાખજો. આપણી જે ઉપાસના, જે મહાત્મા જ્ઞાને સહિત જે આપણે ભક્તિ કરવાની છે, અક્ષર અને પુરુષોત્તમ બેવનો નિશ્ચય કરવાનો છે, બેવનો મહિમા સમજવાનો છે, બેવની સેવા કરવાની છે. એ બધું આપણે કરવાનું છે, કોઈ ના પાડતું નથી. પણ એકાંતિક ભાવે કરીને બ્રહ્મરૂપ થઈને એક પરબ્રહ્મ પુરુષોત્તમની જ ઉપાસના કરવાની છે. એટલે આપણે બે ચરણની ઉપાસના કહીએ છીએ, બે ચરણની ઉપાસના. કારણ કે ભગવાનને આમ તો ભગવાનને તો અનંત ચરણ થઈ શકે, પણ
આ જે પુરુષાકાર અક્ષરધામમાં છે એ 2 ચરણ જ છે અને 2 હાથ છે, મધ્યનું 13મું વચનામૃત. તો મેક ઇટ વેરી ક્લિયર. એની તો ઘણા એવી પણ વાત કરે કે ને આ લોકમાં 4 ચરણની ઉપાસના છે, અક્ષરની ઉપાસના અને પુરુષોત્તમની ઉપાસના, અને અક્ષરધામમાં 2 ચરણની ઉપાસના છે. એ પણ વાત ખોટી છે. 2 ચરણની ઉપાસના અક્ષરધામમાં તો છે જ, પણ આ લોકમાં પણ 2 ચરણની જ ઉપાસના આપણે કરવાની છે. એ પ્રમાણે જ આપણને બધા ગુરુજનોએ આપણને સમજાવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પણ આપણને સમજાવે છે. એટલે ખાસ યાદ રાખજો કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર રૂપ થઈને એક પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. એટલે આપણે શબ્દ વાપરીએ છીએ અક્ષર પુરુષોત્તમ ઉપાસના. એટલે ઉપાસનામાં જે ભગવાનને આપણે સમજવાના છે કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ. પ્રગટ એટલે અક્ષર બ્રહ્મ દ્વારા. હવે છેલ્લી વાત આપણે કરીએ, પછી ગુણાતીત અનુસારની વિશેષ વાત આપણે કરીએ છીએ કે મહારાજે વાત કરી છે કે ઉપાસના પુરુષોત્તમની કરવાની છે. યસ, એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો એક પુરુષોત્તમ નારાયણ જ છે, અંત્યનું 38મું વચનામૃત. પણ આપણે સરખી સેવા કરવાની છે. એટલે આપણે જોઈએ મહારાજે જે મંદિરો કર્યા એમાં ભગવાનની સાથે એમના ભક્તની મૂર્તિ પધરાવી છે. ઉત્તમ ભક્ત કે કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા હોય, કે શિવ ભગવાનની સાથે ત્યાં જુનાગઢમાં પાર્વતીની મૂર્તિ હોય, નારાયણની સાથે નરની મૂર્તિ હોય, કે નારાયણની સાથે લક્ષ્મીની મૂર્તિ હોય. હવે નર હોય કે લક્ષ્મી હોય કે રાધિકા હોય કે પાર્વતી હોય, કે આપણે સીતારામની મૂર્તિ પણ પધરાવીએ છીએ. તો કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે નારાયણ એ બધા ભગવાન કહેવાય. અને આ રાધિકા હોય કે સીતા હોય કે પાર્વતી હોય એ ભગવાનના ભક્ત કહેવાય, આદર્શ કહેવાય, ઉત્તમ ભક્ત કહેવાય. તો આ પણ બહુ સ્પષ્ટ વાત આપણે વચનામૃતમાં પણ આપણે સમજીએ છીએ. એટલે શાસ્ત્રીજી મહારાજે આ જ્ઞાન મૂર્તિમાન કર્યું. આમ તો હરિમંદિરમાં મૂર્તિમાન હતું જ, પણ શિખરબદ્ધ મંદિરમાં કે પુરુષોત્તમની સાથેના ઉત્તમ ભક્ત તો હોવા જોઈએ ને. ચાલો ગુણાતીત સાઈને નહીં માનો તમે, પણ કોઈક તો છે ને ઉત્તમ ભક્ત, એટલું તો તમે માનો. એટલે આ વડતાલનું 5મું વચનામૃત, આ એક જ વચનામૃત આ સેક્શનમાં આપણે સમજીએ, બહુ શાંતિથી સમજીએ, કારણ કે બહુ અગત્યની વાત છે. હવે મહારાજ કસર ટાળવાની વાત કરે છે, to get rid of our deficiencies. એની વાત મહારાજ વચનામૃતમાં કરી રહ્યા છે કે ભગવાન માયાથી પર છે. આપણે ભગવાનને માયાથી પર સમજીએ તો આપણે પણ માયાથી પર થઈ શકીએ. હવે આવી બધી વાત વચનામૃતમાં ચાલી રહી છે કે ઉત્તમ ભક્ત આપણે થવું છે, કે જે ભક્તનું કલ્યાણ થાય, જે ભક્ત ભગવાનના ધામમાં જઈ શકે. તો એમાં નિત્યાનંદ સ્વામી એક સિમ્પલ પ્રશ્ન પૂછે છે. આ છેલ્લો પ્રશ્ન છે આ વચનામૃતમાં, કે નિત્યાનંદ સ્વામી ઇઝ આસ્કિંગ અ ક્વેશ્ચન કે કદાચ એક કનિષ્ઠ ભક્ત હોય, મીનિંગ ડિવોટી ઓફ ધ લોએસ્ટ લેવલ, કે આ જન્મે, જો વી નોટ ટોકિંગ અબાઉટ 5, 10, 15 કે 1000 જન્મ પછી, આ જન્મેને વિશે, can he become a devotee of the highest level in this life or not? Simple question, yes or no. મહારાજે હા જ કહેવાની હતી, પણ મહારાજે બહુ વિશેષ વાત કરી, એ આપણે સમજીએ. કે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ ઉત્તમ ભક્ત હોય એની પણ ભગવાન ભેડી માનસી પૂજા કરે. એના પ્રશ્ન કરે ને કે તમે કેમ સંતની માનસી પૂજા કરો છો, કે કેમ સંતનું ધ્યાન કરો છો. સંત એટલે ગુણાતીત સંત. તો મહારાજ કહે છે કે જેમ ભગવાનની માનસી પૂજા કરે તો ભગવાનની સાથે, ભેડી વાત છે, માનસી પૂજા કરે. જેમ ભગવાનને અર્થે થાળ કરે, એ આપણે થાળ કરીએ છીએ, તો એની સાથે આપણે ભગવાનના ભક્ત, ઉત્તમ ભક્તનો પણ આપણે થાળ કરીને જમાડીએ છીએ. પછી મહારાજ શું કહે છે કે 5 રૂપિયાનો ખર્ચ કરે ભગવાનને માટે, તો સંતને માટે પણ એ ખર્ચ કરે. આ કયા સંતની વાત કરી છે એ પણ મહારાજ સ્પષ્ટતા કરે છે કે એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત, જે મહારાજે કહ્યું છે કે સંતની વાત કરી છે, કે એકાંતિકની વાત કરી છે, કે પરમ એકાંતિકની વાત કરી છે, કે સાધુની વાત કરી છે, કે સત્પુરુષની વાત કરી છે, કે મોટા પુરુષની વાત કરી છે, કે ભગવત ભક્તની વાત કરી છે. એ ગુણાતીત સંતની વાત મહારાજ અહીં કરે છે. ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે,
અતિ પ્રેમે કરીને કન્ડિશન્સ પણ આવી જાય છે. અને સેવા કરે એવી પણ વાત નથી. અહીંયા સરખી સેવા આપણે જોયું પ્રગટમાં કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એ વાત તો મહારાજે કરી છે, પણ સરખી સેવા કરવાની છે. તો તે કનિષ્ઠ ભક્ત હોય અને 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે, 2, 4, 10, 100, 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, if is destined to become the devotee, a devotee of the highest type after 100 lives, તો મારા શું કહે છે, તે આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. this જન્મ alone, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાનને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. યોગી બાપા કહેતા કે વાંધો નહીં, આપણને વાંધો નહીં તો ના કહેવાય, પણ સંતનો મહિમા નહીં સમજાણો હોય, કદાચ પુરુષોત્તમની સેવા કરતા હોય અને અક્ષરની નથી કરતા, તો 2, 4, 10, 100 જન્મે પછી સમજશે, અને પછી જ્યારે સંતની સરખી સેવા કરશે ત્યારે એનું કલ્યાણ થશે. પણ આ જન્મે આપણે ઉત્તમ ભક્ત થવું છે, આ જન્મે એકાંતિક થવું છે, તો આ પ્રમાણે આપણે સરખી સેવા કરવી પડે. તો આવી પણ બહુ સ્પષ્ટ વાત શ્રીજી મહારાજે કરી. અને એટલે જ આપણે ભગવાનની સાથે એના ઉત્તમ ભક્ત અક્ષરની મૂર્તિ પણ પધરાવીએ છીએ. અક્ષરની સાથે શાસ્ત્રીજી મહારાજે તો અક્ષર મુક્તની પણ મૂર્તિ પધરાવી દીધી. એટલે આપણને કોઈ પ્રકારના પ્રશ્ન ના રહે કે પુરુષોત્તમ શ્રીજી મહારાજ, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષર મુક્ત એટલે ગોપાલ સ્વામી. એટલે આવી રીતે આપણે સમજ્યા કે અક્ષર બ્રહ્મ, ધ રોલ ઓફ અક્ષર બ્રહ્મ, એ આપણે સમજ્યા. અક્ષર બ્રહ્મનો જબરજસ્ત મહિમા શ્રીજી મહારાજે કયો છે. હવે છેલ્લી વાત આ ચેપ્ટરમાં વાત આવે છે. આ બધું આજે આપણે કવર નહીં કરીએ, પણ જેટલું આપણે કવર કરી શકીએ એટલું આપણે કરશું. પણ આ બહુ અગત્યની વાત છે. અંગ્રેજીમાં 6.13 લખ્યું છે, ઇટ શુડ બી 6.14, પણ આપણે જે અંગ્રેજી પુસ્તિકામાં જે લખ્યું છે 6.13, એ પ્રમાણે જ આપણે નંબરિંગ રાખીએ છીએ, જેથી કરીને કોઈ કન્ફ્યુઝ ન થાય. એટલે 12 રીતે આપણે જોશું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, કહેતા ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, કહેતા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજનું રહેવાનું ધામ છે, કહેતા ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના આદર્શ સેવક છે, આદર્શ ભક્ત છે. સૌ માટે આવી રીતે એ ઉત્તમ ભક્ત છે. તો એ આપણે આ હવે સમજીએ છીએ. એટલે ખૂબ શાંતિપૂર્વક. ઘણી વખત થાય કે આ તો આપણે જાણીએ જ છે, હવે જાણીએ જ છે, પણ આ રીતે આપણે જાણ્યું હોય કે આ વાત શ્રીજી મહારાજે કરી છે, પછી એમને આપણે જવા ના દેવી વાત કે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી એ જ મારું રહેવાનું ધામ છે. કારણ કે આવી વાત વચનામૃતમાં કરી નથી. ગુણાતીતાનંદ સ્વામીનું નામ દઈને વાત નથી કરી. ચાલો કરી હશે કદાચ, પણ એ વચનામૃત ઉપલબ્ધ નથી. ચાલો આપણી પાસે જેટલા વચનામૃત ઉપલબ્ધ છે એમાં એ વાત નથી. પણ અક્ષર બ્રહ્મના મહિમાની વાત તો જબરજસ્ત છે જ. એ અક્ષર બ્રહ્મ આ પૃથ્વી ઉપર આવે છે એ પણ વાત છે જ. એ અક્ષર બ્રહ્મના લક્ષણ શું છે એ પણ વાત છે. એ અક્ષર બ્રહ્મ એટલે એક સંત, એ પણ વાત છે. અને સંત દ્વારા ભગવાન સર્વ કાર્ય કરે છે એ પણ બધી વાત છે. આ રીતે આપણે જાણવું પડે આપણા અંતરમાં એ દ્રઢ કરવા માટે, અને બીજાને પણ આપણે સમજાવી શકીએ. ઘણી વખત વર્ષોથી મને કંઈ જરૂર નથી, મને તો બાપાના વચનમાં વિશ્વાસ છે. બરાબર છે, એ ઉત્તમ કહેવાય, ઉત્તમ પ્રમાણ કે મોટા પુરુષના વચનમાં વિશ્વાસ, શબ્દ પ્રમાણ એમને કહ્યું છે એટલે બરાબર જ છે. પણ આ રીતે પણ આપણે સમજવું પડે, જેથી કરીને મન ઘણી વખત તર્ક અને કુતર્ક પણ કરે. એટલે આપણે જાણી લેવું પડે અને બીજા માટે જાણવું પડે. આપણને તો સમજાઈ ગયું છે ચાલો, પણ બીજાને પ્રેમથી આપણે સમજાવી શકીએ એ પણ આપણે સમજવું પડે. એટલે આપણે શરૂઆતમાં સમજશું કે પહેલા શાસ્ત્ર દ્વારા, પછી શ્રીજી મહારાજે શું કહ્યું છે, અને સમય મળે તો ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું છે, અને પછી નેક્સ્ટ સેશનમાં આપણે જોશું કે ગોપાલ સ્વામી જેવા પરમહંસો હોય, બીજા પરમહંસો, બીજા ભક્તોએ શું વાત કરી છે, બીજું શું આ રીતે પુરવાર છે. અને મુખ્ય વસ્તુ, ચાલો આ બીજું બધું કાંઈ ના હોય, 6.13.1 to 6.13.11 એક પણ વસ્તુ ના હોય આપણી પાસે, છે તો ખરી જ, પણ એક પણ વસ્તુ ના હોય તો પણ ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યમાંથી જ આપણે કહી શકીએ કે એ શ્રેષ્ઠ હતા, એ ઉત્તમ હતા. આમાં કોઈની ટીકા નથી,
પણ સમજવા માટે તો એમાંથી જ આપણને ખ્યાલ આવે કે એ શ્રેષ્ઠ પરમહંસ હતા, શ્રેષ્ઠ ભગવાનના ભક્ત હતા, શ્રેષ્ઠ સંત હતા. Therefore he must be the closest, the nearest and the dearest to પુરુષોત્તમ કહેતા અક્ષર. પણ આપણે બીજું બધું પણ અત્યારે જોઈએ છે. એટલે સૌ પ્રથમ આપણે વિચાર કરીએ કે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા. મહારાજનો જન્મ શા માટે થયો છે? તો શ્રીજી મહારાજે કહ્યું છે, આ જૂના ખરડામાં લખ્યું છે, આ હિન્દીમાં છે. એટલે મહારાજ શું કહે છે કે મારો જન્મનું પ્રયોજન શું છે? કે અવિદ્યાનો નાશ કરવા માટે, ટુ ઇરાડિકેટ અવિદ્યા એટલે ઇગ્નોરન્સ, અને જીવકુ ભ્રમરૂપ કરના, કે જીવોને ભ્રમરૂપ કરવા માટે અમારો જન્મ થયો છે. હવે એ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવ્યા. આપણે વાંચીએ છીએ અને અત્યારે પણ આપણે આરતી, છેલ્લી આરતી પછી પણ દરરોજ ગવાય છે, અક્ષરના વાસી આવ્યા અવની પર. કે અક્ષર કહેતા અક્ષરધામમાં વાસ કરનારા એ આવ્યા અવની પર, એ આ પૃથ્વી ઉપર આવ્યા. તો એ અક્ષરના વાસી પછી એનું બીજું પદ છે કે ધર્મને લાલ મુને હેત બોલાવી. એ પણ આ પદ છે. તમારા કીર્તન મુક્તાવલીમાં હશે. કોઈ દિવસ આપણે કદાચ આ ગાયું પણ નહીં હોય આપણે ભજન, પણ આ બીજું પદ છે, અક્ષરના વાસી આવ્યા અવની પર, એનું બીજું પદ તમે જોજો કીર્તન મુક્તાવલીમાં. આપણી કીર્તન મુક્તાવલી ના હોય ને બીજા સંપ્રદાયની હોય તો પણ તમે જોજો, એમાં પણ આ પ્રેમાનંદ સ્વામીનું પદ આવશે. અને એમાં પ્રેમાનંદ સ્વામી લખે છે કે મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે. ગુણાતીતાનંદ સ્વામી નામ નથી જો, પણ શ્રીજી મહારાજ મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, એટલે કોઈક તો મૂળ અક્ષર હોવા જોઈએ ને. અને એ ઉપરાંત મુક્ત મંડળને લાવ્યા ઉમંગે રાજ, ધર્મને લાલ મુને, ધર્મ ને લાલે મુને હેત બોલાવી. એ સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું પદ છે. જે વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે અને આપણે વારંવાર સાંભળીએ છીએ. પ્રથમનું 71મું વચનામૃત આપણને મળે જ છે, એટલે હું ફરી એ વાત કરતો નથી. એટલે ટૂંકમાં મૂળ અક્ષર મૂર્તિ, અક્ષર બ્રહ્મ કે અક્ષરધામ મૂર્તિમાન એ આ પૃથ્વી ઉપર કોણ? હવે શ્રીજી મહારાજના તો ઘણા પરમહંસો હતા, શ્રીજી મહારાજના તો ઘણા હરિભક્તો હતા, બધા મુક્ત કહેવાય. પણ એમાં એ અક્ષર એટલે કોણ એ આપણે સંપ્રદાયમાં સમજીએ છીએ. આપણે તો માનીએ છીએ કે એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી. ભાદરામાં જેનો જન્મ થયો હતો, દબાણમાં જેને દીક્ષા લીધી હતી, અને મહારાજે એમને જુનાગઢના મહંત બનાવ્યા હતા અને ગોંડલમાં એ અંતર્ધાન થયા હતા. એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. તો એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. આપણને એક બહુ મોટો વિવાદ સંપ્રદાયમાં થયો કહેવાય, કારણ કે આને લઈને શાસ્ત્રીજી મહારાજે વડતાલથી દૂર જવું પડ્યું. એમની ઈચ્છા તો નહોતી જ, પણ લોકો સમજવા માટે તૈયાર નહોતા. કેમ તૈયાર નહોતા એના પણ ઘણા કારણો હતા. એ અત્યારે આપણે જોતા નથી. જ્યારે છેલ્લે પ્રશ્નોત્તરી લેશું ત્યારે આપણે એમાં થોડાક ઊંડા ઉતરશું. પણ જો એ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ શાસ્ત્રના આધારે પહેલા આપણે જોઈએ છે કે એક કે આ જુદા જુદા શાસ્ત્રમાં આ વાત લખાઈ છે. હવે આપણા જીવન ચરિત્રમાં તો લખાઈ ગયું છે. ગુણાતીતાનંદ સ્વામી ભગતજીમાં શાસ્ત્રીજીમાં જીવન ચરિત્રમાં હોય ને હોય જ, એ તો આપણા પુસ્તકો છે. ચાલો, એ શાસ્ત્રની વાત આપણે કરતા નથી. જે શાસ્ત્ર કે જૂના સંપ્રદાયથી બહાર પડ્યા હોય, જે શાસ્ત્રમાં આચાર્ય એની છાપ હોય, એની આજ્ઞાથી લખાયા હોય. આપણે એક પુસ્તક બહાર પાડ્યું છે, અત્યારે તો એમાં ડિટેલમાં આપણે જતા નથી, પણ એ પુસ્તક પણ ઉપલબ્ધ છે, સુનો અક્ષરની મોટાઈ. એમાં જે શાસ્ત્રમાં આપણે બહાર પાડ્યા નથી, પણ જે ધારો કે આપણે સ્વામીની વાત બહાર પાડી છે, એ શાસ્ત્રની વાત હું કરતો નથી, પણ બીજી સંસ્થાએ પણ સ્વામીની વાત બહાર પાડી છે. BIPS સિવાયની વાત હું કરું છું. એમાં આચાર્ય શ્રીપતિ પ્રસાદજીએ પણ સહી કરી હોય, આનંદ પ્રસાદજી મહારાજે પણ સહી કરી હોય, બાળમુકુંદ સ્વામીએ કદાચ બહાર પાડી હોય, રાજકોટ મંડળવાળાએ બહાર પાડી હોય, આ BIPSએ બહાર પાડી છે એની વાત નથી કરતો. એમાં પણ લખ્યું હોય અક્ષર સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીની વાતો, કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો.
તો એ જુદા જુદા શાસ્ત્રમાં પણ આ વાત આવી ગઈ છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. હવે આ એક ગ્રંથ આપણે લઈએ છીએ હરિલીલા કલ્પતરુ. આમાં આપણે સ્લાઇડ્સ થોડીક જોઈએ છે. આપણે આ 5 કે 6 શાસ્ત્રના રેફરન્સીસ જોઈ લઈએ છીએ અને પછી આપણે આરતી કરીએ છીએ. આમાં અમુક સંસ્કૃતમાં હશે. આપણે સંસ્કૃત સમજીએ કે ન સમજીએ, મારે તમને સમજાવવું છે કે જો આ શાસ્ત્રની અંદર આ વાત છે એટલે આપણે સ્ક્રીન ઉપર મૂકીએ છીએ, જેથી કરીને કોઈક એવું ના કહી શકે કે આ વાત ક્યાંથી આવી. કારણ કે અત્યારે તો કોઈ બહુ ચૂચું કરતું નથી, પણ સાસરીમાના વખતમાં હતા કે અક્ષરની વાત ક્યાંથી આવી, કે આ તો સાસરીમાને સ્વપ્ન આવ્યું. પણ આ બધી વાત આપણા શાસ્ત્રમાં છે. આદિ આચાર્ય ખબર પડી ને, પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજ, વડતાલના આદિ આચાર્ય, અને એમના નામે આ ગ્રંથ લખાયું છે હરિલીલા કલ્પતરુ. આને આમ તો લખ્યું છે પેલા અચિંત્યાનંદ બ્રહ્મચારી, એ પણ સદગુરુ કક્ષના બ્રહ્મચારી હતા. આચાર્ય રઘુવીરજી મહારાજની આજ્ઞાથી લખાયું છે. એમાં ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપે છે દબાણમાં, અને એમાં એ પ્રસંગ બહુ જાણીતો છે કે શ્રીજી મહારાજ વાત કરે છે કે આજે તો આ મૂળજી શર્માને દીક્ષા આપતા મને અતિ આનંદ થાય છે. શા માટે? કારણ કે મારું રહેવાનું ધામ છે. હવે આમાં કેવું છે કે મેની થિંગ્સ મે ગેટ લોસ્ટ ઇન ટ્રાન્સલેશન. આ સંસ્કૃતમાં લખ્યું છે, શું કહે ઇંગ્લિશમાં લખ્યું છે, આ ઇંગ્લિશમાં તો તમે લખાવી શકો કે મૂળજી શર્મા ઇઝ માય ડિવાઇન અબાઉડ, આઈ ફોર એવર રિઝાઇડ ઇન માય ધામ. આ તો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું છે, લિટરલ ટ્રાન્સલેશન. પણ આનું તમે ગુજરાતી કરો. ચાલો, ગુજરાતી કરતાં મેં મૂળ સંસ્કૃત જ મૂક્યું છે સ્ક્રીન ઉપર, જેથી કરીને સંસ્કૃત ન ફાવતું હોય તો પણ તમે સમજી શકો કે આમાં કંઈ બીજા કોઈની વાત નથી. કે આમાં લખ્યું છે મૂળજી શર્મણે દીક્ષામ. મૂળજી શર્મા એટલે એક ગુણાતીતાનંદ સ્વામી, ભાદરામાં જેનો જન્મ થયો હતો. દદાનસ્ય પ્રજાયતે. દદાનસ્ય એટલે હું આપું છું, દીક્ષામ દીક્ષા હું આપું છું. ભૂયાન મેત્ર સમાનંદો. હવે આ જે શબ્દ આપણને સમજાય કે ન સમજાય, પણ સમાનંદો, આનંદ મને થાય છે એમને દીક્ષા આપતા. શા માટે? યતો ધામાક્ષરમ સમે. યતો કે જે ધામાક્ષરમ, હવે ધામ શબ્દ તો આપણે પિકઅપ કરી શકીએ છીએ. અક્ષરમ, અ ને અ ભેગા થાય તો આ થઈ જાય છે, એટલે બે શબ્દ છે, ધામ છે અને અક્ષરમ છે, ભેગા થાય છે એટલે ધામાક્ષરમ સમે, કે જે મારું રહેવાનું ધામ છે. પછી જ્યાં અનંત મુક્ત રહ્યા છે એ લખ્યું છે, મારું ધામ કેવું છે એ પણ લખ્યું છે. તન મૂલમ ધામ ચાક્ષરમ. ચાક્ષરમ શબ્દ આવે છે, ચ અને અક્ષરમ ઇતિ ચાક્ષરમ, તે મારું રહેવાનું ધામ છે. એટલે બહુ સ્પષ્ટ રીતે આ શાસ્ત્રમાં લખ્યું છે, આપણે આગળ જવાની જરૂર જ નથી. શ્રીજી મહારાજે આ વાત કરી છે. એક લખ્યું છે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજના નામે, અને આ ગ્રંથ હરિલીલા કલ્પતરુ. આપણે કંઈક આ ગ્રંથ પાડવા ગયા નથી, આ વડતાલ સંસ્થા તરફથી જ આ ગ્રંથ બહાર પાડ્યો છે. આપણે આ ગ્રંથ બહાર પાડ્યો નથી. આને આવી રીતે 2 મોટા વોલ્યુમ છે, આમ તો 5 મોટા પ્રકરણ છે, અને 33,000 શ્લોક છે. સંસ્કૃતમાં આ ગ્રંથ લખાયો છે, અને ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી, આચાર્ય મહારાજની આજ્ઞાથી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ આ શાસ્ત્ર લખ્યો છે. અને એમાં આજે આમના કલમે લખાયો છે બ્રહ્મચારી અચિંત્યાનંદજી, જે પણ જુનાગઢમાં જ રહેતા હતા. આના આ શ્લોક છે, સંસ્કૃતમાં ફરી લખ્યા છે અને ગુજરાતીમાં છે, જેથી કરીને આપણે સમજી શકીએ. આ મૂળ શ્લોક પણ તમારા માટે સ્કેન કરીને મૂક્યા છે. આ મૂળ શ્લોક આપણે તો કોઈ સમજતા નથી, પણ ઉપર થોડુંક આપણે વાંચી શકીએ કે મૂળજી શર્મને દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે. એમાં આવે છે યતો ધામાક્ષરમ સમે. મૂળ શ્લોક પણ મૂક્યા છે તમારા માટે, અને પછી આખરું આપણે સમજી શકીએ ઇંગ્લિશમાં એ પણ આપણે બધા શ્લોક લખ્યા છે. ઘણા શ્લોક છે, 49, 50, 51, 52. આપણે કંઈક આપણે મોડે કરવાના નથી એટલે હું કરતો નથી, પણ છેલ્લે મહારાજે આમાં વાત કરી કે ગુણાતીતાનંદ રૂપમ. અક્ષરની વાત કરી નાખી, અક્ષરધામની વાત કરી નાખી. ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ. કે આ જે મૂળજી શર્મા, જે મારું રહેવાનું ધામ છે, જેને આજે મેં દીક્ષા આપી છે, તો એ ગુણાતીતાનંદ સ્વામીના પરમ પવિત્ર દીક્ષિત નામ આખા વિશ્વમાં એ વિખ્યાતિને પામશે. અને આજે પણ આપણે સમજીએ છીએ કે આખી દુનિયામાં એ વિખ્યાતિને પામ્યા છે. હી હેઝ બીકમ ફેમસ, મૂળ અક્ષર, બાય ધ નેમ ઓફ ગુણાતીતાનંદ સ્વામી. તો આ એક શાસ્ત્ર થયું. બીજું શાસ્ત્ર છે પુરુષોત્તમ ચરિત્ર.
એ દરબાર અભયસિંહે લખ્યું છે. એમાં આપણે કંઈક વધારે ડિટેલમાં નથી જતા, પણ વંદુ ગુણાતીતાનંદ સ્વામી પછી બધી વાત કરે છે અબાઉટ ગુણાતીતાનંદ સ્વામી, પણ એમાં આવે છે આદિ હિ અક્ષર આપ કહાવે, કે હી ઇઝ રિનાઉન્ડ એઝ મૂળ અક્ષર. આદિ હિ અક્ષર આપ કહાવે. આ બીજી વાત આપણે જોઈ. હવે ત્રીજી વાત આપણે જોશું કે વડતાલના ત્રીજા આચાર્ય, જે આચાર્ય શાસ્ત્રીજી મહારાજને દીક્ષા આપી હતી એવા વિહારીલાલજી મહારાજ, એમની વાત પણ આપણે પ્રશ્નોત્તરીમાં કરીશું, કારણ કે એ પણ માનતા આ વાતમાં કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. તો એ પોતે કીર્તન લખતા વિહારીલાલજી મહારાજ, ઘણા કીર્તન લખ્યા છે, કદાચ બીજા નામે પણ લખ્યા છે. ભગવત સુત કહે છે પ્રીતે, શ્રીજી મહારાજ માગુ શરણ તમારું, એ એમનું ભજન છે. પછી બીજા ઘણા એના ભજન છે, તમને કદાચ સખી જોને હસવે એ પણ એમનું છે. એવું એના ઘણા ભજનો છે. તો એક ભજનમાં એમના જીવનની વાત એમને કરી છે. હી ટોક્ડ અબાઉટ હિઝ ઓન લાઈફ. અને એ કીર્તન કૌસ્તુભ માળામાં એમને શું લખ્યું છે, આ વારંવાર આવશે એટલે જુદી જુદી ભાષામાં, એટલે આ અંગ્રેજી મૂકું છું જેથી કરીને આપણને સમજાય કે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે પારીને પછી પરાવ્યા, જનને દઈ ઘણું જ્ઞાન. હવે આમાં તમારે શું વિશેષ વાત કરવી? એમણે જ કહ્યું છે કે અક્ષર મૂર્તિ, કારણ કે શું મનાય છે કે આચાર્યએ વર્તમાન આપવું પડે. ચાલો, એ વર્તમાન આચાર્ય આપી શકે, પણ આચાર્યને પુત્રનો જન્મ થાય તો વર્તમાન કોણ આપે? તો સંપ્રદાયમાં પહેલેથી જ ફ્રોમ ધ બિગિનિંગ આવી રીતે આચાર્ય હોય ને, તો એમને પુત્રનો જન્મ થાય તો કોઈક મોટા સંત એ વર્તમાન ધરાવે છે. તો જ્યારે આ વિહારીલાલજી મહારાજને વર્તમાન ધરાવવાનો સમય આવ્યો તો એ વર્તમાન કોને ધરાવ્યા? ગુણાતીતાનંદ સ્વામી. જ્યારે આનંદ પ્રસાદજી મહારાજ હતા, કે એ પણ જ્યારે એનો જન્મ થયો, વડતાલના આચાર્ય પાછળથી થયા, પણ જ્યારે એનો જન્મ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજ એને વર્તમાન ધરાવ્યા હતા. એટલે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન, એને ઉલ્લેખ કરી નાખ્યો. એવું લખી શકત સદગુરુ ગુણાતીત સ્વામી, કે આ રીતે બહુ મોટી સ્થિતિવાળા ગુણાતીતાનંદ સ્વામી, એવું પણ લખી શકત, પણ એમને શબ્દ વાપર્યા છે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી. આ મૂળ પુસ્તક છે, કારણ કે ઘણી વખત આપણે મૂળ પુસ્તક વગર આપણને મનાય નહીં, એટલે આપણે સ્કેન કરીને મૂક્યું છે શ્રી કીર્તન કૌસ્તુભ માલા, અને રિટન બાય વિહારીલાલજી મહારાજ. અને આ પુસ્તક આવી રીતે, હવે આચાર્યનું પુસ્તક, એમાં પણ જો જે વાંચી શકતા હોય લખ્યું છે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી. એમાં નંબર 3 ઉપર લખેલું છે ફૂટનોટ. ફૂટનોટ નંબર 3 શું લખ્યું છે? હવે આ લખવાની શું જરૂર હતી? ચાલો એ પણ તમે મને સમજાવો. પણ લખ્યું છે, આપણે આ પુસ્તક બહાર નથી પાડ્યું, પણ લખ્યું છે, આપણા માટે તો સારું જ છે લખ્યું છે, જે અક્ષર શબ્દ ઉપર ફૂટનોટ નંબર 3 લખ્યું છે. ફૂટનોટ નંબર 3 તમે વાંચો, આદિ અક્ષર રૂપ સદગુરુ સ્વામી શ્રી ગુણાતીતાનંદજી, એવું પણ લખ્યું. એટલે આપણને આમાંથી ખ્યાલ આવે કે આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ આ લખ્યું. આ બીજી વાત, ખૂબીની વાત તમે કરું કે આ પુસ્તક જે બહાર પડ્યું, ક્યારે બહાર પડ્યું? 1911 કે 1912, એક્ઝેક્ટ યાદ નથી, પણ 1912 છે લગભગ. હવે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા, ઇટ વોઝ 1905. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા પછી 7 વર્ષ પછી આ પુસ્તક બહાર પાડ્યું. એટલે પછી આ રીતે આ પુરાવા બધા છે જ, આપણે તો બહાર પાડ્યું જ નથી, એ વડતાલથી બહાર પડ્યું છે. પછી ઘણા કીર્તનો છે, એ આપણે ટૂંકમાં જોઈ લઈએ કે ઘણા બ્રહ્મચારી હોય, ઘણા સાધુ થઈ ગયા, અને જબરજસ્ત આ રીતે એ કીર્તનો લખ્યા છે. કૃષ્ણાનંદ બ્રહ્મચારીએ કીર્તન લખ્યું કે ધામ ધામી જ સાથે પધાર્યા સ્વામીને મહારાજ, કે ધામ અને ધામી સ્વામી એટલે એ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરે છે, એ અક્ષરના આધાર એ શ્રીજી મહારાજની વાત કરે છે. અને પછી લખે છે કે મૂળ અક્ષરને સાત ગુણાતીતાનંદ નામ છે જેનું. એટલે બહુ સ્પષ્ટ વાત કરી કે મૂળ અક્ષરની વાત કરી, અને મૂળ અક્ષરની વાત કરી જ્યાં ગુણાતીતાનંદ સ્વામીનો ઉલ્લેખ આવે છે. જયરામ બ્રહ્મચારીની વાત આપણે સાંભળીએ, જે મારે ઘેરે આવજો છોગલા ધારી, એમને જે થાળ લખ્યો છે એ જયરામ બ્રહ્મચારી. એમણે ભજન ઘણા લખ્યા છે કે ચાલો સંતો જાય રે ગઢ જૂને રે. હવે આપણા કીર્તનાવલીમાં આ બધા ભજનો મળશે જ, પણ આ બીજા બધા જૂના મંદિરથી જે પ્રકાશક થયા છે કે એમાં એની વાત આપણે કરું છું, આપણા ભજનોની વાત નથી કરતો. કારણ કે આપણા કવિ તો લખે જ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, પણ આ જૂના કવિ અને જૂના પુસ્તકોમાં આ બધું છપાઈ ગયું છે. એમાં પણ આવે છે કે જેનું ગુણાતીતાનંદ નામ,
કે એ જ ગુણાતીતાનંદ સ્વામી, એ અક્ષર સગુણ અને નિર્ગુણ રૂપ ધારે છે, એ જ ગુણાતીત સ્વામી. એ પણ સ્પષ્ટ વાત જયરામ બ્રહ્મચારીએ કરી. અખંડાનંદ બ્રહ્મચારી એમણે પણ ઘણા ભજનો લખ્યા છે. ધન્ય ધન્ય શરદ પૂનમનો દન, આજે પ્રગટ્યા પૂરન બ્રહ્મરે, અને પછી એ ઘણા ભજનો એને લખ્યા છે. આજે સ્વામી ગુણાતીતા નંદ મારે આવીને અધર ધર્યા, એ બધા અખંડા સ્વામી કી બાની, આ બધા અખંડાનંદ બ્રહ્મચારીના ભજનો છે. એમાં આજે પ્રગટ્યા પૂરન બ્રહ્મરે એમાં આવે છે ચાલો ચાલો જીરન ગઢ જાઈએ રે. સ્વામી પ્રગટ્યા છે એમાં આવે છે મૂળ અક્ષર પૂરન કામરે, સ્વામી પ્રગટ્યા છે જેનું ગુણાતીતાનંદ નામ રે, સ્વામી પ્રગટ્યા છે. એટલે એમાં પણ બહુ સ્પષ્ટ રીતે લખ્યું. અને જગદીશાનંદ બ્રહ્મચારી એમના પણ ભજનોમાં આવે છે કે પુરુષોત્તમને ધારણ કરનારા સ્વયં રે, મૂળ અનાદિ અક્ષર જે કહેવાય રે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીનું નામ આવે છે. તો આવા ઘણા પદો આ બધા સંતોએ લખ્યા છે. અને આ બધા શાસ્ત્રમાં આ વાત લખાઈ ગઈ છે. મેં કહ્યું કે ઇવન દુર્ગપુર મહાત્મામાં પણ જે રઘુજી મહારાજે લખ્યું છે એમાં પણ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા આવે છે. અને બીજા ઘણા જે કહ્યું સ્વામીની વાત જે આપણે બહાર નથી પાડી શરૂઆતમાં, એમાં પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવું લખાયું છે. તો આવા તો અનેક શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે. ઘણા શાસ્ત્ર છે જેમાં ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કયો છે. શાસ્ત્રમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, અક્ષર બ્રહ્મ છે, મારું રહેવાનું ધામ છે, કે મૂળ અક્ષર છે, એ સ્પષ્ટ વાત મહારાજે કરી છે. તો આ અક્ષરનું જ્ઞાન આપણા અંતરમાં દ્રઢ થાય અને બીજાને પણ આપણે દ્રઢ કરાવી શકીએ. એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.